ગુનાઓ જેમ જેમ વડોદરા શહેરમાં વધી રહ્યા છે ને કહી શકાય કે સંખ્યાઓ ખૂબ જ વધી રહી છે, પરંતુ એની સાથે પોલીસ પણ સતર્ક છે। ઘણી વખત એવા ક્રિટિકલ કેસ હોતા હોય છે જેને પોલીસને પણ સોલ્વ કરવા ઘણા અઘરા પડતા હોય છે, પરંતુ જો પોલીસ સતર્કતા દાખવે તો કોઈ પણ કાર્ય છે, કોઈ પણ જે કહી શકાય આરોપી છે તેને પકડી શકે છે સતર્કતાને લઈને। તેવું જ કંઈક બન્યું છે પાણીગેટ વિસ્તારમાં, જે એક્ટિવા જે ચોરી થઈ હતી તેને ઝડપી પાડવામાં આવ્યો છે, આરોપીને પકડી લેવામાં આવ્યો છે પોલીસની સતર્કતાને લઈને। ત્યારે કહી શકાય કે ઉમદા કામગીરી કરવામાં આવી છે અને જે પણ ગઠિયો જે ફરાર થઈ ગયો હતો તેને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લેવામાં આવ્યો છે। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 31મી માર્ચના રોજ એટલે કે ગઈકાલે એક મહિલાએ પોતાની એક્ટિવા ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી, જેથી પોલીસે ગુનો દાખલ કરી એક્ટિવા વહેલી તકે શોધી કાઢવાની બાહેધરી આપી, જે સ્વાભાવિકપણે દરેક પોલીસ સ્ટેશનના કર્મીઓ કરતા હોય છે। જો કે આ કિસ્સો અન્ય બનાવ કરતાં કંઈક જુદો સાબિત થયો। પોલીસને ફરિયાદ મળતા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી। દરમિયાન એક મહિલા બપોરના સમયે પોતાની સફેદ રંગની એક્ટિવા લઈ ઉમાચાર રસ્તા પાસે આવેલા સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ ખાતે દહીં લેવા માટે આવે છે। જો કે આ મહિલા એક્ટિવામાંથી ચાવી કાઢતા નથી અને દુકાન પહોંચે છે। આ સમયે સ્થળ પર હાજર ગઠિયો આ જોઈ જાય છે અને આંખના પલકારે એક્ટિવા ચોરી કરી ફરાર થઈ જાય છે। બનાવના સીસીટીવી પોલીસના આધારે જે પોલીસ છે તેમના દ્વારા હાથેના પાણીગેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર HM વ્યાસ આ ફૂટેજને બારાકીથી જોવે છે, અભ્યાસ કરે છે અને તેઓ અગાઉ વડોદરા શહેરમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી તે તુરંત જ આ વાહન ચોરને ઓળખી પાડે છે। વાહન ચોર ધર્મેશ ઉર્ફે બાબર અરવિંદભાઈ વસાવા કે જેઓ સેલેસ પાર્ક સોસાયટી પરિવારચર રસ્તા ડભોઈ રોડની ઓળખ કરી નાખી છે, ત્યારે અટક કરી પૂછપરછ હાથ ધરવામાં આવી। ત્યારે ગણતરીના કલાકોમાં એક્ટિવા ચોરીનો ભેદ પોલીસ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો। જો કે સમયસર આ ગુનો ડિટેક્ટ થવા પાછળ પોલીસ કર્મીની સતર્કતા, જેમાં માસ્ટરમાઇન્ડ ક્રિમિનલ રેકોર્ડની જાણકારી તથા અનુભવ મહત્વનો સાબિત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ધર્મેશ ઉર્ફે બાબર સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017માં ફોન સ્નેચિંગનો ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી। ત્યારે કહી શકાય છે કે સતર્કતાના કારણે તેને ઝડપી લેવામાં આવ્યો છે।